આટલા બધા લીલા મરચા? ભજીયા સાદા છે કે શેના છે? અને આ છે કઢી. લીલા મરચા વધારે નહીં નાખ્યા મમ્મી તે? ઓકે, એટલે ભજીયા કઢી. હું છું રીપાળી ખીરાણી, મારી યુટ્યુબ ચેનલ પર તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે રાત પડી ગઈ છે ને મેં વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે. મમ્મી બનાવી રહી છે ભજીયા કઢી. ફૂલ ગરમી લાગે છે. તમે તો ડુંગળી કે કંઈ નાખ્યું નહીં? કશું નહીં નાખવાનું, કચડ કચડ થાય. કચડ કચડ એટલે ડુંગળી કાચી ના પાડવાની, સાદી ડુંગળી સારી લાગે. સારા બને. બિલકુલ ઓઇલ નહીં લાગતું. એટલે આમ તો મને ભજીયા ભાવતા નથી, પણ ભૂખ લાગી એટલે સારા લાગે છે. આ મોડું બગડે છે એટલે સારા બન્યા છે, એવું નહીં કીધું ખરાબ બન્યા, સારા બન્યા છે. જે શેપમાં થાય શેપમાં. તારું વેલણ બહુ નાનું છે. એક તો પાટલી ઊંચી છે અને વેલણ હાવ નાનું. આટલું નાનું વેલણ હોય? ના તો મને ફાવે એવું હોય, તમારા હાથ મોટા હોય, વાત તો ના છે. મારા હાથ મોટા નહીં, નાના જ છે. મને બીજું વેલણ લેવા દે, નથી ખાવતું આ વેલણ મને. આ સહેજ મોટી સાઈઝ જો. ફરી કરશું. લાય હું કરું તો નહીં ફાવે. ભારત ગુજરાતનો નકશો કર્યો, આટલી કે 10 રોટી કરી નાખી વાત. આટલો સારો શેપ તો લીધો છે. કઢી ચાખી જોજો. તારી પાટલી ને વેલણ છે ને તારી સાઈઝનું છે. મમ્મીએ કઢી તો કરી, પણ એમાં તડકો હું લગાવીશ. તડકો કર્યો જ નહીં મેં. હા પણ હું લગાવીશ. પણ તું ડુંગળી નહીં નાખતી. મને ઓલવેઝ ડુંગળી નાખવાની આદત છે તડકામાં. એમાં ડબલ તડકા, દાલ ફ્રાઈની જેમ. લોટ હોય છે ને એટલે ક્રીમો થઈ છે. ભજીયાના તેલમાં જ તડકો કરી દેવાનો છે. બહુ વાર લાગી. આવ્યું. કોણ કે છે કે મને ખાવાનું બનાવતા નહીં આવડતું? જો છે ને બરાબર. તું પાણી નાખીશ આ લગદો થઈ જશે. જો તો તૈયાર છે પકોડા કઢી, ભજીયા કઢી. આ તે કોના જોડે બનાવતા શીખી હતી? આ તો બેજીનો તો બનાવ. પણ કોઈને ખબર નથી બેનજી કોણ છે. જૂના પાડોશી. હા, તમારા જે જૂના પાડોશી હતા એ રાજસ્થાની હતા. હા, બીકાનેરના. મતલબ એટલે બીકાનેર રાજસ્થાનમાં કે એમપીમાં? રાજસ્થાન એમપી જ કહેવાય. રાજસ્થાન ને એમપી અલગ અલગ મમ્મી? એ ખબર નહીં મને. એમ નહીં, ફુલેરિયાને આવ્યું ને આ સિરિયલ જોઈએ છે. પંચાયત. હા, પંચાયત. 3 વસ્તુ ત્યાં ભેગી કરી. આપણે જે પંચાયત સિરિયલ જોઈએ છે ને એનું ફુલેરા ઉત્તર પ્રદેશમાં છે. આ તા ફુલેરા રાજે ફુલેરા, નાગોર, જયપુર એ બધું રાજસ્થાનમાં ના આવ્યું. આ જયપુરથી પણ આ પંચાયતનું ફુલેરા જે સિરિયલનું છે ને એ ઉત્તર પ્રદેશનું બતાવે ફુલેરા છે. સિટી છે તો આ રાજસ્થાન. તને બહુ ખબર. જયપુર જોડે. મારું રોજનું રૂટીન પંચાયત જોવાની અને કેરી
છે કે આ ફુલેરા રાજસ્થાનમાં આવ્યું. કેટલા કોન્ફિડન્સથી બોલે મમ્મી. એકચ્યુઅલી મેં છે ને ગૂગલ ઉપર જોયું હતું કે આ જે ફુલેરા છે ને આ સિરિયલનું એ ફુલેરા એકચ્યુઅલીમાં મધ્યપ્રદેશમાં છે. ખાલી સિરિયલમાં એને ઉત્તર પ્રદેશ બતાવ્યું છે. એકચ્યુઅલ ફુલેરા મધ્યપ્રદેશમાં આવ્યું અને તું એમ કહેતા કે રાજસ્થાનમાં ફુલેરા નહીં કંઈક બીજું હશે. The next day. પડત બહુ એટલા કહું છું. એટલે એનો મતલબ તારું વજન ઉતરી ગયું છે? ઉતરી જશે દેખાતો નહીં તો. હા આમ તો ઉતરી ગયું છે પણ કેનેડા જઈને વધી જ જવા છે પીઝા ખાઈ ગઈ. એને હળ ગમે તે ધંપાસણા કરે આપણે હિમાંશુ નહીં માનતા. હે હા પીને નહીં ખા દેતું પણ હિમાંશુ શું ખાવા દે થોડું કોઈ ડોકા તો અરે એવું કહેવાય તારા જમાઈએ તને બગાડી દીધી છે. હોવે. પછી રિયા બાપુરું ખા. આ તો તારું ત્યાં વધી જ જવાનું છે વજન. નહીં બદલા દો. વરસાદ જેવું થઈ ગયું છે મતલબ તાપ બી છે અને વાદળા બી છે. ક્યારે આવશે મમ્મી વરસાદ? હે મમ્મી શું કરે છે? આ દાંતમાં પેલું ડુંગળી ભરાઈ ગઈ છે. દાંત ખોતરે દાંત એમ દાંત બતાવવાના નહીં કહેતી. દાંત ખોતરે છે. કહું વરસાદ ક્યારે આવે છે? વરસાદ ખબર નહીં. હવે આ શું કહું છું પરમ દિવસે ચણિયા ચોળીનું બધું આવવાનું તો બ્યુટી પાર્લરનું કાલ પતાવી દઈએ પછી તેને બાકી છે. હજી કાલે તો શુક્રવાર છે. કાલ તો માથું ધો પહેલા તારા વાળમાં કલર માથું ધોઈ નાખીશ. કાલે કપાય પછી કલર કરજો. શનિવારે કલર કરજે. હા તો કાલે પતાવી આવીશું બ્યુટી પાર્લર. કારણ કે 15 કુરિયર આવશે. તો કુરિયરમાં કઈ તારા કઈ કુરિયર હાથથી બનાવવાનું છે? હાથે નહીં બનાવવાનું પણ આપણે તો જો હોય એનો અહીં આવો તો ફોન કરો ને મને. તો 15 જી બટે ને હા મને નહીં દેખાતું. ઊભી રહે પેલું ફ્લોસ છે ને જો તને આનાથી ટ્રાય કર લે. લાય આ ગીરા દેજો. શેના છોતરા ભરાઈ જાય તાર દાંતમાં? ડુંગળીનું સ્વિચ કર ને ત્યાંથી જરાક સ્વિચ ચાલુ કીજીએ. સુઈ જાઓ. થયું ચાલુ? એટલે આનું શું છે? ડન. સુઈ જાઓ. આ તારો આ છે ને તું જાય ને ત્યારે પાછળ પેલું છોડ કાઢી નાખવાનો છે. બિચારો શું કહી ગયો. ત્યાં છે ને મારું નાનું એક ટેબલ લઈને એના પર લેમ્પ લાવવાની ઈચ્છા છે. એમેઝોનથી મંગાવી જોઈશ. હા તો એવું નાનું એક અરે એ ટેબલ ત્યાં નાનું રાખવાનું અને એની ઉપર એક લેમ્પ લાવવાનો. મેં ને મમ્મીએ લઈ લીધી એક મસ્ત મજાની નેપ. અત્યારે આ જો મમ્મી બધા કપડાં લઈને આવી છે. જ્યાં સુધી એ કપડાં વાળશે ત્યાં સુધી હું બનાવીશ ચા. તું પીસ થોડીક તો પી મારા હાથની. તમે કેમ આટલી બધી મૂકી દીધી? પાણી છે. ના નહીં પીવી ચા. જો જો કેવા ટોન્ટ મારે છે મને. આ બાજુ આ બાજુ આય. હે બોલો કેમ ટોન્ટ કેમ મારે તું? હું દરરોજ મૂકું છું તો તું મને બોલું છું. અત્યારે કેમ બધા મૂકી દીધી? મેં તારી ગણતરી સાથે હું નહીં મૂકી. પીતી ચા ત્યારે. થોડીક તો પી. જરા ટીમ્પુય નહીં. અહીંના છોકરાને ટોન્ટ મારે ખબર નહીં પડતી. જો થઈ રહી બેટી હવે. હા મમ્મી અત્યારે એકદમ આમ પ્રાઉડ પેલા એમાં ચાલે મારું વજન ઉતરી ગયું મને વીંટીઓ થવા લાગી. એકચ્યુઅલી તારું થોડીક તો પી. ના ત્યાં તળું કર. ઉભરાય છે ખાંડ નાખી. કનીમાંથી એકદમ મસ્ત પવન આવતો હોય છે નહીં? તો મારા હાથની થોડીક ટેસ્ટ કર. બોલ કેવી બની છે? અમે બને જ નહીં બની. તું બહુ જબરી છો મમ્મી. તું સાચે ને આટલું જબરું કોણ હતું ઘરમાં?
મારા નેહા ભાભી શું લેવા આયા છે? મરચા સાદામાં તીખા મરચા આપો ને. લાઈ જેવા છે લઈ જા મારા જેવા શું તીખા પૂર્વી તે જોઈ ને મેં સાદામાં છેલ્લો ફોન મેં કર્યો હતો. મેં ફોન કર્યો તો તારા હમણાં તારું દરરોજ પૂછી જોઈએ પણ હમણાં હવે તમે કેનેડા જઈને ભૂલી ના જતા. નહીં જો ભૂલી પછી વળી જવાનું છે મારે કેનેડા ટાઈમમાં તો નહીં રહેવાનું બસ તો વાંધો નહીં. બોલો સુશીબા શું ચાલે? ભજન સાંભળું છું બે બેનપણીઓનું અરે વાહ તારે એ કેનીલ આજે સુશીબા અમારા શારદાબેન ના બેનપણી. મમ્મી ખાવા શું બનાવવાનું? સાબુદાની ખીચડી સાબુદાણાની ખીચડી ખાઈશ. ના હો, હું તો દાબેલી ખાવાનું છું. આ દાબેલી પ્રોગ્રામ છે. માસી વિડીયો જોઈને થોડાક આમ કોન્શિયસ થઈ ગયા છે કે આ શું ઉતારે છે. જે મમ્મી બનાવે તમને ભાવી રાજકોટમાં કેવી રીતે બનાવો અમારા અમદાવાદ તો વઘારી દે જીરું નાખી લીંબુ સેમ એવી રીતે જ. ખરાની કેવડો હો એવી જ રીતે. અમાર બટેકા થાય અરે પટેલ ભાઈ ક્યાં બટાકાને બટેકા સાંતળીને અંદર બધો મસાલો કરવાનો પછી સાબુદાણા નાખવાના. એ કેનું તું બોલ તો ખરા પિયાને એ દાદા જો સંતાઈ ગયો. રાજકોટથી આજે સુરેશ કાકા કેમ છો કાકા? મજામાં મજામાં ને? હા શું કરે છે રાજકોટમાં બધા? રાજકોટમાં બધા કેવું લાગે મજામાં છે રાજકોટમાં એકદમ સરસ હાઈ લે છે હો. એમ ને ગરમી કેવી પડે છે ગરમી બહુ પડે છે. રાજકોટ તો કચ્છની કેરી બહુ મસ્ત. શું કર્યું? ફરી બેનને કામ વધાર્યું. બધો ચેવડો ઢોળ્યો. બરાબર જાતે. જાઉં ભાભી? चलो बाय मासी बाय बेटू कुछ मीठा हो जाए. આ હતો મારો લાસ્ટ 2 ડેઝનો વ્લોગ અને આઈ હોપ તમને બધાને ગમ્યો હશે. અને મારું અને મારી મમ્મીનું બોન્ડિંગ આવું જ છે, મતલબ નોક જોકવાળો અમારા બેને ચાલતું જ રહેતું હોય છે હંમેશા. તો અગર તમને મારા વિડીયો ગમ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને યસ મમ્મી જઈ રહી છે તો સમીર બી આવશે 1-2 દિવસની અંદર એને સી ઓફ કરવા માટે. અને હા મમ્મી જાય છે પહેલાં મેં એને કહી દીધું કે મને છે ને લાડવા બનાવી આપીને જા. તો હું ટ્રાય કરીશ કે એની રેસીપીનું શૂટ કરીને શેર કરું તમારા બધાની સાથે. મતલબ લાડવા એકદમ કોમન વસ્તુ છે આપણા ગુજરાતીઓને, નોટ ગુજરાતી બટ બધાના ઘરમાં બનતા જ હોય છે. પણ મારી મમ્મી કેવી રીતે બનાવે છે એ હું તમારી સાથે શેર કરીશ. અને મને એના હાથના બહુ જ ગમે છે અને દરેકને પોતાની મમ્મીના હાથના ગમતા જ હોય, એમાં કોઈ ડાઉટ જ નથી. તો એ જોવા માટે બી મારી ચેનલને સબસ્ક્રાઈબ તો તમારે કરવી જ પડશે. તો પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હંમેશા ખુશ રહો, બધાને ખુશ રાખો ને એન્જોય કરો.